નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર છે આપણે હવે આજે છે એક પદની સે શરૂઆત કરશું. બરાબર. પદ નંબર 1 નાવિક વળતો બોલ્યો. હવે આ પદના રચયિતા છે કવિ ભાલણ. બરાબર. આપણે ભાલણ વિશે આમ તો જાણતા હશું, પણ આ જે પદ છે એમના રચયિતા ભાલણ છે એવું કહે છે કે વાલ્મીકી રચિત રામાયણનો એક કેવટ પ્રસંગ છે એ તમારા સમક્ષ મૂકવામાં આવ્યો છે. બરાબર. હવે એમની અંદર છે મુખ્ય કોની વાત કરેલી છે તો કે ભગવાન રામ જે છે એ અયોધ્યાથી વનવાસમાં નીકળ્યા છે. બરાબર. વનવાસ દરમિયાન ત્યારે જે યમુના નદી પાર કરવા માટે એમને જે એક નાવિકની જરૂર પડે છે. બરાબર. નાવિક એટલે તો કે જે હોડી હંકારે છે. બરાબર. એ હોડીને હંકારનાર જે નાવિક છે એ પોતે ભગવાન શ્રી રામને પોતાના નાવની અંદર, પોતાની હોડીની અંદર બેસાડવા માટે ના પાડે છે. બરાબર. હવે કેવટ પ્રસંગ છે કે નાનો એવો પ્રસંગ છે. રામાયણની અંદર તો ઘણી બધી ઘટનાઓ છે બની ગયેલી છે, પણ એક નાનો એવો પ્રસંગ છે ભાલણે તમારી સમક્ષ રજૂ કરેલો છે. આપણે પેલા ભાલણ વિશે જાણશું કે કવિ ભાલણ જે મોટા ભાગે એવું કહેવામાં આવે છે કે આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે ભાલણ. બરાબર. તો કે ભાલણનો જે પણ કઈ ભાલણ છે એ પાટણની અંદર એમનો જન્મ થયેલો કે પાટણની અંદર જન્મેલા. હવે નાવિક વળતો બોલ્યો. નાવિક છે એ જ્યારે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી છે પોતાના નાવની અંદર બેસવા માટે આવે છે ત્યારે નાવિક છે એ વળતા ઉત્તરની જગ્યાએ ભગવાન શ્રી રામને એવું કહે છે કે હું તમને મારી નાવની અંદર બેસવા દઈશ નહીં. લક્ષ્મણ અને સીતાજી છે એ બેસે, પણ તમને છે મારા નાવની અંદર છે બેસવા દઈશ નહીં. બરાબર. એટલે જો શું કીધું છે કે નાવિક વળતો બોલ્યો. નાવિક છે એની મૂંઝવણ છે એ રજૂ કરે છે. બરાબર. તો કે કેવટ પ્રસંગ, રામાયણનો નાનો એવો પ્રસંગ જેની અંદર નાવિકની એક ઘટના છે એ કવિ ભાલણે તમારી સમક્ષ તમારા અભ્યાસક્રમની અંદર મૂકી લીધી. કે લેખક છે ભાલણ. બરાબર. આપણને ખ્યાલ છે કે ભાલણ છે કોણ છે તો કે એક આખ્યાનના પિતા તરીકે પણ ભાલણ છે એમનો ઉલ્લેખ થાય છે. લેખક ભાલણ 15મી સદીના ઉત્તરાર્ધની અંદર અને 16મી સદીના પૂર્વાર્ધની અંદર થઈ ગયેલા. બરાબર. 15મી સદીના ઉત્તરાર્ધમાં 15મી સદીને જે પણ 15મી સદી છે પૂર્ણ થવાની અંદર અને 16મી સદીની શરૂઆતની અંદર કવિ ભાલણ છે એ થઈ ગયેલા. બરાબર. એટલે શું કીધું છે તો કે 15મી સદીને ઉત્તરાર્ધમાં એટલે કે 15મી સદી છે ઉતરે છે, અંત આવે છે અને 16મી સદીની શરૂઆત થાય છે 16મીની પૂર્વાર્ધની અંદર પહેલા. બરાબર. કવિ ભાલણ છે થઈ ગયેલા. સાહિત્ય પ્રકાર છે પદ. બરાબર. આપણે ખ્યાલ છે કે કવિ ભાલણ છે મોટા ભાગે આખ્યાનો પણ રચેલા, પદો પણ રચેલા, અને એ પદો છે એમના મોટા ભાગે એવા હતા કે કવિ ભાલણ જેવું કહેવાય કે બ્રજ ભાષાના પણ જાણકાર હતા, સંસ્કૃત ભાષાના પણ જાણકાર હતા. અને બ્રજ અને સંસ્કૃત આ બ્રજસિક ભાષા છે કે જેના જાણકાર કવિ ભાલણ છે એમની અંદર પણ એમને બ્રજ ભાષાની અંદર પણ કેટલીક કૃતિઓ છે લખેલી છે. તો કે નાવિક વળતો બોલ્યો એમના લેખક છે કવિ ભાલણ, જેમનો જન્મ પાટણની અંદર થયેલો. તે મુખ્ય બે ભાષાઓના જાણકાર હતા. કઈ કઈ તો કે બ્રજ અને સંસ્કૃત. આ બ્રજ અને સંસ્કૃત ભાષાઓની અંદર પણ એમણે ઘણા બધા સાહિત્ય છે લખેલા છે. બરાબર. એટલે આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે તો કે કવિ ભાલણ. કેટલામી સદીની અંદર થયેલા તો કે 15મી સદીના ઉત્તરાર્ધની અંદર અને 16મી સદીના પૂર્વાર્ધની અંદર કે શરૂઆતની અંદર પહેલા. બરાબર. પહેલા. એટલે કવિ ભાલણ છે એ પોતે એવું કહે છે કે જે ભગવાન રામ છે તો કે રામને વનની અંદર જ્યારે આપણે ખ્યાલ છે કે રામાયણના પ્રસંગની અંદર ભગવાન રામ છે એને 14 વર્ષનો વનવાસ છે સોંપવામાં આવેલો. બરાબર. એટલે પોતાની માતા કૈકેયીના વચન અનુસાર રાજા દશરથ છે એ પોતે 14 વર્ષનો વનવાસ શ્રી રામને સોંપે છે. ત્યારે રામ છે અયોધ્યાથી નીકળી અને વનવાસ તરફ જાય છે ત્યારે એ ગંગા નદી છે પાર કરવાની છે, અને એ ગંગા નદી પાર કરવા માટે હોડીમાં બેસવા માટે છે એ નાવિકને કહેવામાં આવ્યું છે. ત્યારે નાવિક છે ના પાડે છે. બરાબર. કે હું તમને મારા નાવની અંદર નહીં બેસવા દઉં. શા માટે નહીં બેસવા દઈએ આપણે છે આગળ જોઈશું. હવે હાલ છે ભાલણની છે થોડોક પરિચય લઈએ. ભાલણ છે ફરીવાર કહું છું કે ભાલણ છે એક સંસ્કૃત અને બ્રજ ભાષાના જાણકાર હતા. 15મી સદીના ઉત્તરાર્ધમાં 16મી સદીના પૂર્વાર્ધની અંદર થયેલા. તેમનો જન્મ છે પાટણની અંદર થયેલો. આખ્યાનના પિતા તરીકે પણ તેઓ ઓળખાય છે.
ભાલણ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા, બરાબર. મધ્યકાળની અંદર ભાલણ છે ગુજરાતી કવિ તરીકે પણ ઓળખાતા, બરાબર. આપણે ખ્યાલ છે એવા ઘણા બધા કવિઓ જે છે એ મધ્યકાલીન અંદરની થયેલા, જો નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, પ્રેમાનંદ છે, કવિ ભાલણ છે, શામળ છે, દયારામ છે, આ બધા જ એવા છે કે જેમણે ભગવાનની ભક્તિ પણ કરી છે અને સાથે સાથે ભગવાનને લગતા કેટલાક સાહિત્ય છે એમનું સર્જન પણ કરેલું છે, બરાબર. જેવી રીતે આપણે નરસિંહ મહેતાની ઘણી બધી કૃતિઓ છે, મીરાબાઈ છે એમના પણ કૃતિઓ અને ભજનો છે એ પણ જોયા. તો કે મધ્યકાલીન ગુજરાતી કવિ હતા, જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ હતા, બરાબર. આ મોઢ બ્રાહ્મણ જે જ્ઞાતિ છે, તો કે જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ હતા, તેઓ મધ્યકાલીન ગુજરાતી ભાષાના કવિ હતા, ગુજરાતી ભાષાના પણ જાણકાર હતા. વતન એના પાટણ હતા, સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. જો એ મોઢ બ્રાહ્મણ હતા, બરાબર, એટલે કે પંડિત પણ હતા સાથે સાથે. એ હિન્દુ ધર્મની જે પણ કઈ રીતિઓ છે, જે પણ કઈ વિધિઓ છે એ પણ જાણકાર હતા. એટલે શું કીધું કે પોતે છે, બરાબર, સંસ્કૃતના પ્રકાંડ કોને કહેવાય, તો કે હોશિયાર, એક આવડત ધરાવનાર મહાન પ્રકાંડ પંડિત પણ કવિ ભાલણ હતા, બરાબર. એ પંડિતનું પણ કામ કરતા હતા. તેઓ જો આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક, બરાબર. માનો કે છે કોઈ સંસ્કૃત ભાષાઓની અંદર લખેલી જે પણ કઈ કેટલાક પદો છે, તો એ પદોનો પણ એ અનુવાદ કરી અને જે ગુજરાતી ભાષાની અંદર મૂકતા, બરાબર. એટલે બ્રજ ભાષા, સંસ્કૃત ભાષા અને એમની અંદર પણ પદો, ભજનો અને અનુવાદક, બરાબર, અને આખ્યાનો આ બધું લખેલું. જો અનુવાદક એટલે કે માનો કે બ્રજ ભાષાની અંદર કોઈ કવિ ભાલણે જે કોઈ કૃતિ લખેલી છે, તો એ જ કૃતિનું જે અનુવાદ કરી અને એ પાછા ગુજરાતી ભાષાની અંદર પણ લખી અને મૂકતા, બરાબર. એટલે કે પ્રકાંડ પંડિત તરીકે પણ તેઓ કાર્ય છે કરતા, બરાબર. એવું કહેવાય છે કે ભાલણ છે એક પથ્થરની ખાણની અંદર પણ કામ કરતા, બરાબર. અને ત્યારબાદ છે એ પોતાના જીવન દરમિયાન છે ધીરે ધીરે છે સંસ્કૃત બ્રજ ભાષાના જાણકાર થયા અને એ પોતે ધીરે ધીરે પોતે આવા સાહિત્ય ક્ષેત્રે પોતાનું નામ છે નોંધતા જાય છે, બરાબર. એટલે પદ છે, ભજન છે, આખ્યાનો છે, આ બધું છે રચતા જાય છે. તેઓ આખ્યાનકાર, પદકવિ, અનુવાદક. તેમના ગુરુનું નામ શું હતું મિત્રો? યાદ રાખજો કે કવિ ભાલણના ગુરુનું નામ છે શ્રીપત. શ્રીપત પણ કહેવામાં આવે છે અને શ્રીપતિ પણ હોવાનું મનાય છે, બરાબર. શ્રીપત કે શ્રીપતિ તરીકે પણ એમના ગુરુ છે એ ઓળખાતા, બરાબર. કોણ હતા? તો કે શ્રીપત કે શ્રીપતિ હોવાનું માનવામાં આવેલા છે. તેઓ બ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા, બરાબર. બ્રજ અને સંસ્કૃત ભાષાના મુખ્ય જાણકાર હતા કવિ ભાલણ. ભાલણને આખ્યાનોના પિતા પણ કહેવામાં, આખ્યાનોના પિતા તરીકે ભાલણનો ઉલ્લેખ થાય છે, બરાબર. મને ખ્યાલ છે ઘણી જગ્યાએ કે ભાલણ આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ભાલણ, બરાબર. કે ભાલણ છે એક એવા વ્યક્તિ છે જે આખ્યાનો એમણે પોતાના જીવન દરમિયાન જેટલું પણ આખ્યાનોમાં યોગદાન આપ્યું છે, બરાબર, એની સૌથી વધારે કૃતિઓ કોઈ લખેલી છે તો એ આખ્યાન છે. આખ્યાનોની અંદર છે પ્રેમાનંદ અને ભાલણ, આ બંને એવા વ્યક્તિઓ છે કે જેમણે આખ્યાનોની અંદર મોટો ફાળો છે આપેલો, બરાબર. હવે એમણે છે કવિ ભાલણે પોતાના જીવન દરમિયાન ઘણી બધી નાની મોટી કૃતિઓ છે લખેલી, બરાબર. અને એનું અપર નામ, અપર એટલે શું મિત્રો? તો કે અપર એટલે કે ગુલામનું નામ પુરુષોત્તમ હતું. કોનું? કવિ ભાલણનું, બરાબર. કવિ ભાલણને પુરુષોત્તમ નામ તરીકે પણ ઓળખાતા. જ્ઞાતિઓ તેઓ મોઢ બ્રાહ્મણ હતા. શું તો? મોઢ બ્રાહ્મણ, બરાબર. અને એની અટક છે ત્રવાડી. કેવી હતી? ત્રવાડી, બરાબર. એક ત્રવાડી બ્રાહ્મણ, એને અટક છે ત્રવાડી તરીકે ઓળખાતા. ત્રવાડી, બરાબર. કે ત્રવાડી ભાલણ, બરાબર. જ્ઞાતિએ મોઢ હતા, અટક એમની ત્રવાડી હતી, પ્રકાંડ પંડિત હતા, બે ભાષાઓના મુખ્ય જાણકાર હતા, બ્રજ અને સંસ્કૃત. આ બે ભાષાઓની અંદર પણ એમણે ઘણા બધા સાહિત્યની રચના કરેલી છે. તેમનું વતન કયું હતું? તો કે પાટણ હતું, બરાબર. આગળ જોઈએ. દશમ સ્કંધમાં આવતા બ્રજ ભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે. દશમ સ્કંધ છે એક કૃતિ છે. કોની છે? કવિ ભાલણની, બરાબર. તો આ દશમ સ્કંધ નામની કૃતિ છે
એ કૃતિ વ્રજ ભાષાની અંદર છે કવિ ભાલણે લખેલી છે, એટલે પદ કવિ પણ એટલે કે પદ કવિ પોતે રચેલું છે. આ પદ જે છે દશમ સ્કંદ નામનું એક પદ છે, જેવી રીતે નાનિક વળતો બોલ્યો છે, પદ ભજન આપણે જેનો સાહિત્ય પ્રકાર કહીએ છીએ, બરાબર. એ સાહિત્ય પ્રકારની અંદર પદ ભજન તરીકે ઓળખાતા કેટલાક કૃતિઓ છે, એમની અંદર આ પદ છે દશમ સ્કંદ નામનું પદ જે વ્રજ ભાષાની અંદર હતું, એ વ્રજ ભાષાની અંદર લખેલું દશમ સ્કંદ, એના લેખક પણ કવિ ભાલણ હતા, બરાબર. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખનાર ભાલણે ગુજરાતી કવિમાં કડવાબદ્ધ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કરેલું, બરાબર. આપણે ખ્યાલ છે કે ગુર્જર ભાષામાંથી ગુજરાતી ભાષા છે એનું નિર્માણ છે થયેલું. તો કે ભાલણે ગુજરાતી કવિના કવિતાઓમાં, બરાબર, એટલે ગુજરાતી કવિતાઓમાં કડવાબદ્ધ, બરાબર, આપણે જેવી રીતે એવું આવે છે કે પ્રથમ ભાગ, દ્વિતીય ભાગ, તૃતીય ભાગ, એવી રીતે કડવા આવ્યા છે, જે આખ્યાનોના કડવા નંબર 1, કડવા નંબર 2, બરાબર, એવા ભાગ તરીકે ઓળખાય છે. તો કે કડવાબદ્ધ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું પણ કાર્ય છે કરેલું. એમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા છે જોવા મળેલા છે. જો ઉથલો અને વલણો કોને કહેવાય? દાખલા તરીકે કોઈ આખ્યાન છે આપેલું હોય તો આખ્યાનની અંદર એક તારણ છે, તો સમજ છે પૂરી પાડવા માટે છે, અંતે છે એ વલણ પણ કહેવામાં આવે છે અને ઉથલ પણ કહેવામાં આવે છે, કે આખા આખ્યાનોનો